હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. સૌ પ્રથમ તો ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ આ સુંદર સમયના માટે, આ દિવસના માટે. ઈશ્વરે અદ્ભુત કૃપા તમારા અને મારા પર કરી છે. અને આ દિવસ જેમ કહેવાય કે વિશ્રામવારનો દિવસ, પવિત્ર દિવસ, જેને આપણે સાબાત દિવસ તરીકે પણ ઓળખીએ છીએ. ઈશ્વરે આપણ સર્વના જીવનની અંદર એક અમૂલ્ય ભેટ તરીકે આ દિવસ આપ્યો છે. એના માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. એ સાથે આ વિશેષ પ્રભુનો આભાર માનું છું કે ચાપાવાડી મંડળીની અંદર પ્રભુની સેવા બજાવવા માટે, નાની મોટી સેવા આપવા માટે ઈશ્વરે તક આપી છે. એના માટે પણ હું ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. એ સાથે વિશેષ મંડળીએ મને તક આપી છે. એ માટે મંડળીના પાળક સાહેબ રેવરન્ટ શૈલેષ સાહેબનો પણ આભાર માનું છું. મંડળીના જેટલા તમામ સેવકો છે એ સેવકોનો પણ આભાર માનું છું. અમલદાર વર્ગ અને મારા ભાઈ બહેનો, આપ સર્વનો હું આભાર માનું છું કે મને તમે ઉત્તમ તક આપી વચનની સેવા આપવા માટે. સૌપ્રથમ તો ઈશ્વર પિતાનો આભાર માનીએ કે તેમની કૃપામાં આજનો દિવસ આપણે બધા જોઈ શક્યા છે અને ગીતો દ્વારા, આરાધના દ્વારા દેવનો મહિમા કરી શક્યા, દેવની આરાધના કરી શક્યા, દેવની જય જયકાર કરી શક્યા, દેવનું નામ એ ઊંચું કરી શક્યા. અને આ પૃથ્વી પરના જીવનની અંદર ઈશ્વરે તમને અને મને એટલા માટે જ આ પૃથ્વી પરનું જીવન આપ્યું છે કે આપણે બધા આ જગતની અંદર આ પૃથ્વી પર શું કરીએ? માત્ર ને માત્ર દેવની મહિમા કરીએ, સ્તુતિ આરાધના કરીએ. અને એ દેવનો આભાર માનીએ છીએ કે સુંદર એવા ગીતો દ્વારા ક્વાયર છે. ઘણી બધી વખત ક્વાયરને જોઉં છું તો મને મારું ક્વાયર, મંડળીનું ક્વાયર યાદ આવે છે. કારણ કે હું જ્યારે મારા મંડળીની અંદર આરાધના કરું છું તો પોતે હું લીડિંગ કરું છું અને ત્યાં આરાધના પણ કરું છું. અને આરાધના મને કરવી ગમે છે કારણ કે ઈશ્વરે મને એ માટે પસંદ કર્યો છે. સેવા તો છે જ, પણ એ સાથે આરાધના કરવા માટે પણ ઈશ્વરે જે તાલંતો આપ્યા છે એ માટે ખાસ ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. વિશેષ કરીને આ સવારની પળોમાં સુરત મંડળી તરીકે આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરું છું અને સર્વને પ્રેમી સલામ પાઠવું છું. સલામ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ખુશમાં છો બધા? ખુશમાં છો ને? સ્માઇલ તો નથી, હસી બતાવો થોડું. મને લાગે છે ત્યાં સુધી ખબર હશે કે નહીં હશે. કેટલા જણને ખબર હતી કે સુરતથી કોઈ આવવાનું છે? કોઈને ખબર નથી. સાહેબે કીધું નથી એવું લાગે છે. અચાનક અમે આવ્યા છીએ. જેમ સાહેબે કીધું તેમ કે અમે અહીંયા આવવાનું કારણ તમે જાણો છો. તમારા ગામની અંદર જ ક્રિકેટ ટુર્નામેન્ટ રાખવામાં આવી છે અને એ રમવા માટે આજે અમે સુરતથી આવ્યા છીએ. પણ એનાથી વિશેષ હું આભાર એટલા માટે માનું છું કે અહીંયા તો આવીને ક્રિકેટ તો રમવાના જ છે, પણ એનાથી વિશેષ દેવનું કામ થાય ને એ મારા માટે બહુ મહત્વનું છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને એટલા માટે ઈશ્વર પિતાનો આભાર માનું છું. આવો આ સમય આપણે વચનો તરફ જવા માંગીએ છીએ. અને જો તમે બાઇબલ લાવ્યા હશો તો નવા કરારમાંથી લુકની લખેલી સુવાર્તા તેનો 17મો અધ્યાય અને 11 થી તે 19 કલમ સુધી થોડીક બાબતો આપણે જોવા માંગીએ છીએ. નવા કરારમાંથી લુકની લખેલી સુવાર્તા તેનો 17મો અધ્યાય અને 11 થી તે 19 કલમ સુધી. આજનો મારો વિષય છે કે દેવની આભાર સ્તુતિ કેમ કરવી જોઈએ, દેવની આરાધના કેમ કરવી જોઈએ, દેવની સ્તુતિ, દેવની આભાર સ્તુતિ કેમ કરવી જરૂરી છે, કેમ મહત્વનું છે. આજે એ જ બાબત પર થોડીક બાબતો આપણે જોવા માંગીએ છીએ. હવે તમારા માટે મારો પહેલો પ્રશ્ન છે, કારણ કે ઘણી બધી વખત હું સંદેશ આપું છું એના પહેલા બધાને પ્રશ્ન પૂછો છું. જો તમારી સહમતી હોય તો પૂછો. પૂછું કે નહીં? ક્વાયર બોલે છે, પાછળથી અવાજ નથી આવતો. પૂછું ને? ઓકે, ગુડ. કેટલા જણ એવા છે કે જે સવારે ઉઠીને દેવનો આભાર માને છે?
હાલેલુયા. સમજો છો બોલું છું, સમજો છો ને? થોડુંક લેંગ્વેજ આમ તેમ થશે કે આદિવાસી છે એટલે ડાંગથી આવ્યો છું એટલે પછી આવું જ થાય, થોડુંક લેંગ્વેજમાં આવું થાય. પણ મારો પ્રશ્ન તમારા માટે એ છે, કેટલા જણ સવારે ઉઠીને દેવની આભાર સ્તુતિ કરે છે? તમને ખબર છે અમારા સુરત વાળા શું કરે છે? તે રોનિતભાઈ બેઠા છે, પૂછી જોજો. તમને ખબર છે અમારા સુરતના બધા મંડળીના લોકો શું કરે છે? સવારે ઉઠીને શું કરે ખબર? સવારે ઉઠીને સૌથી પહેલા ઘડિયાળ જુએ છે. કેમ? નોકરીનો સમય થઈ ગયો. હાલેલુયા. નોકરીનો સમય થઈ ગયો છે. સૌથી પહેલા લોકો ઉઠીને ઘડિયાળ જુએ છે. હા ચાલો, સૌથી પહેલા ઉઠવું છે, ઘડિયાળ જુએ છે કે હા આટલો બધો સમય થઈ ગયો, છોકરાઓને તૈયાર કરવાના છે, ખાવાનું બનાવવાનું છે, પોતે તૈયાર થવાનું છે, નોકરી પર જવાનું છે, કારણ કે નોકરી પર લેટ થઈ જઈશ તો પછી સાંભળવું પડશે, બરાબર ને? સાંભળવું પડશે. પણ કેટલા એવા જણ છે કે જે સવારે ઉઠીને સૌથી પહેલા એ પ્રભુની આભાર સ્તુતિ કરે છે, પ્રભુનો મહિમા કરે છે, પ્રભુનો આભાર માને છે કે હા પ્રભુ, આ દિવસ તમે મને આપ્યો છે ને એના માટે હું તમારી સ્તુતિ કરું છું. તમને ખબર છે ઈશ્વરની સ્તુતિ કેમ કરવી જોઈએ? અહીંયા એ જ બાબત લખવામાં આવી છે 17મા અધ્યાયની અંદર 11મી કલમથી 19મી કલમ સુધી એ સુંદર વચન ત્યાં લખવામાં આવ્યું છે. જાણીતો, ખૂબ જ જાણીતો અધ્યાય છે. ઈસુ ખ્રિસ્ત, આપણે બધા જાણીએ છીએ કે ઈસુ ખ્રિસ્ત જ્યારે આ જગતની અંદર આવ્યા તો ઘણી બધી સેવા તેમણે કરી. ઈસુ ખ્રિસ્ત જ્યારે આ જગતની અંદર આવ્યા તો એમને ગામે ગામ જઈને, શહેર શહેર જઈને ઈશ્વરની સુવાર્તા એ પ્રચાર કરી, ઈશ્વરનું વચન એ લોકોને આપ્યું. અને એ જ બાબત લખવામાં આવી છે કે એક દિવસની વાત છે, ત્યાં એવું લખવામાં આવ્યું છે કે યરૂશલેમ જતા તે સમરૂન તથા ગાલિલમાં થઈને જતા હતા. ત્યાં એવું લખવામાં આવ્યું છે 12મી કલમની અંદર, એક ગામમાં તે પ્રવેશ્યા. એક ગામમાં તે પ્રવેશ્યા એટલે 10 રક્તપીત્યા તેમને સામા મળ્યા. રક્તપીત્યા આજના સમયની અંદર આપણે માની શકીએ કે બીમાર લોકો તેમને મળ્યા. એક ગામની અંદર ઈસુ ખ્રિસ્ત જઈ રહ્યા હતા અને એ ગામમાં જતા હતા એના પહેલા જ એમને 10 બીમાર લોકો મળ્યા. અને એ બીમાર લોકો જ્યારે મળ્યા ત્યારે એવું લખવામાં આવ્યું છે, તેઓએ દૂર ઊભા રહીને મોટે અવાજે કહ્યું. શું કહ્યું? હે સ્વામી, અમારા પર દયા કરો. હાલેલુયા. અમારા પર દયા કરો. તેઓને જોઈને તેમણે કહ્યું, ઈસુએ કહ્યું, ઈસુ ખ્રિસ્તે તેઓને કહ્યું કે જાઓ, તમે તમારા શરીરને યાજકોને બતાવો. અને તેઓ રસ્તે ચાલતા તેઓ શુદ્ધ થયા. એ બાબત ત્યાં સુંદર વચન લખવામાં આવ્યું છે. એ સમયની એવી વાત છે કે જ્યારે કોઈ પણ એવું કંઈ બીમાર હતું, કોઈ પણ બીમાર હતું, કઈ બીમારી છે, કેટલી મોટી બીમારી છે, એ કોણ બતાવતું હતું? યાજકો બતાવતા હતા. યાજકો બતાવતા હતા કે આને શું થયું છે, આને કેટલી બીમારી છે. કારણ કે એ સમયની અંદર જો કોઈ એવો રોગ વાળું કંઈક માલુમ પડે તો એને ઘરની બહાર, સમાજની બહાર, ગામની બહાર, શહેરની બહાર થોડાક દિવસો માટે રહેવું પડતું એ રોગના કારણે. અને એ જ બાબત ત્યાં લખવામાં આવી છે કે એ રોગના કારણે એ 10 વ્યક્તિ, એ 10 રોગી વ્યક્તિઓ શહેરથી બહાર હતા, ગામથી બહાર હતા. અને એવા સમયે ઈસુ ખ્રિસ્ત ત્યાં આવે છે અને તેઓને સામા મળે છે અને તેઓને પોકારીને કહે છે કે ઓ સ્વામી, તમે અમારા પર દયા કરો. અને ત્યાર પછી ઈસુ ખ્રિસ્ત સીધું કહે છે કે જાઓ, તમે તમારા યાજકોને બતાવો. હાલેલુયા. યાજકોને બતાવો. હું તમને એ જ બાબત કહેવા માંગુ છું કે દેવની આભાર સ્તુતિ કેમ કરવી જરૂરી છે. દેવની આભાર સ્તુતિ કેમ કરવી જરૂરી છે? 15મી કલમની અંદર સુંદર ત્યાં વચન લખવામાં કે તેઓમાંનો એક પોતે સાજો થયો છે એ જોઈને મોટે અવાજે ઈશ્વરની સ્તુતિ કરતો પાછો
ભર્યો. હવે મને કહો, ઈશ્વરે કેટલા જણને કીધું હતું? 10 જણને. પોકાર કેટલા જણે કર્યો હતો? 10 જણને. ઈશ્વરે 10 જણને કીધું હતું કે તમે જાઓ અને તમારા યાજકોને બતાવો. તમારા યાજકોને બતાવો. અને એ ચાલતા ચાલતા ગયા. ત્યાં જ તેમને સાજાપણું મળ્યું નથી. પણ તેઓ ચાલતા ચાલતા જ્યારે રસ્તામાં ગયા અને રસ્તામાં ચાલતા ચાલતા તેઓને સાજાપણું મળ્યું. પણ વિચાર કરવા એ બાબત છે કે એ 10 જણમાંથી કેટલા જણ આવ્યો? એક જ જણ આવ્યો. હાલેલુયા. એક જ જણ આવ્યો. ત્યાં લખવામાં આવ્યું છે કે તેઓમાંનો એક પોતે સાજો થયો છે એ જોઈને મોટે અવાજે ઈશ્વરની સ્તુતિ કરતો તે પાછો ફર્યો. તેમણે શું કર્યું? ઈસુની સામે દંડવત પ્રણામ કર્યા. પડી ગયો. ઈશ્વરની સ્તુતિ તેણે કરી અને તેનો આભાર માન્યો. તે કોણ હતો? સમરૂની હતો. અને આગળ એવું લખવામાં આવ્યું છે કે ઈસુ તેને પૂછે છે શું મેં 10 જણને સાજાપણું આપ્યું ન હતું? હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. શું મેં 10 જણને એવું નહીં કીધું હતું કે તમે જાઓ તમારા યાજકોને બતાવો? જ્યારે તેઓને સાજાપણું મળ્યું તો તેમાંથી ફક્ત એક જ જણ ઈસુ ખ્રિસ્ત પાસે આવ્યો અને ઈસુ ખ્રિસ્તને દંડવત પ્રણામ કરીને તેનો આભાર માન્યો. વિચાર કરવા જેવી બાબત છે. જ્યારે હું વાંચતો હતો મને એક પ્રશ્ન થયો કે આ 10 જણ જ્યારે હતા તો માની શકાય છે કે એમનું કુટુંબ પણ હશે. એમના છોકરાઓ હશે, એમની પત્ની હશે, એમની ફેમિલી હશે. અને આટલા દિવસો પછી તેઓને જ્યારે સાજાપણું મળ્યું હશે તો તેઓએ એક વિચાર તો કર્યો હશે. શું વિચાર? કે આટલા દિવસ સુધી હું મારા કુટુંબથી, મારા પત્નીથી, મારા બાળકોથી હું દૂર છું અને જ્યારે હવે મને સાજાપણું મળ્યું છે તો એવો એ વિચાર તો કર્યો જ હશે કે સૌથી પહેલા મને ક્યાં જવા દો? મારા કુટુંબને મળવા જવા દો. પણ તેમાંથી એક જણ એવો હતો કે ના, જેને મને સાજાપણું આપ્યું છે ને સૌથી પહેલા એને મારે મળવું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. સૌથી પહેલા મને એને મળવું છે કે જે મને સાજાપણું આપ્યું છે, જેણે મને સાજાપણું આપ્યું છે, જેણે મને આ રોગમાંથી મુક્તિ આપી છે, જેણે મને આ રોગમાંથી છુટકારો આપ્યો છે, એની સ્તુતિ કરવી મારે વધારે જરૂર છે. મારે વધારે એ મહત્વનું છે કે હું તેની પાસે જાઉં અને હું તેની આભાર સ્તુતિ કરું. અને જ્યારે તે તેની પાસે જાય છે, દંડવત પ્રણામ કરીને તેને આભાર માને છે, તેની આરાધના કરે છે, ત્યારે પ્રભુ તેને પૂછે છે કે બીજા 9 ક્યાં છે? હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બીજા 9 ક્યાં છે? એક બાબત યાદ રાખજો. દેવની આભાર સ્તુતિ તમારે અને મારે કેમ કરવી જોઈએ? તમને ખબર છે કેમ કરવી જોઈએ? દેવની આભાર સ્તુતિ તમારે અને મારે એટલા માટે કરવી જોઈએ કારણ કે ઈશ્વર નોંધ લે છે. પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વર નોંધ લે છે. 10 જણને સાજાપણું મળ્યું પણ તેમાંથી એક જ જણ આવ્યો અને તેને ઈશ્વરની સ્તુતિ કરી અને પ્રભુ તેને પૂછે છે કે તું તો આવ્યો, તને સાજાપણું તો મળ્યું, તું તો આવ્યો પણ બીજા 9 ક્યાં છે? શું મેં એ લોકોને સાજાપણું આપ્યું ન હતું? બીજા 9 ક્યાં છે? તું એકલો જ કેમ આવ્યો? યાદ રાખીએ, તમારા અને મારા જીવનની અંદર ઈશ્વરે ઘણા મોટા કાર્યો કર્યા છે. મને નથી ખબર કયા કાર્યો કર્યા છે, પણ હું માનું છું ત્યાં સુધી દરેકના જીવનની અંદર ઈશ્વરે એવા કામ તો કર્યા છે કે તેની આભાર સ્તુતિ કરવી જ જોઈએ, તેની આભાર સ્તુતિ થવી જ જોઈએ. પણ આજે હું તમને કહેવા માંગુ છું કે તમારામાંથી કેટલા જણ એવા છે કે જે દેવની આભાર સ્તુતિ કરે છે? યાદ રાખજો, ઈશ્વર નોંધ લે છે. પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વર નોંધ લે છે. ઈશ્વરને ખબર છે કે કોણ મારી સ્તુતિ આરાધના કરે છે અને કોણ મારી સ્તુતિ આરાધના નથી કરતો, કોણ મારી પાસે આવે છે અને કોણ મારી પાસે નથી આવતું. ઈશ્વર બધી જ ખબર રાખે છે.
ઈશ્વરની આભાર સ્તુતિ એટલા માટે જ કરવી જોઈએ કારણ કે ઈશ્વર નોંધ લે છે. તમને ખબર છે ઘણા બધા લોકો પાસે કંઈ હોતું નથી, કંઈ જ હોતું નથી. લોકો પાસે કંઈ હોતું નથી તો પહેલા લોકો શું કરે છે? મોટી મોટી વાતો કરે છે. મોટી મોટી વાતો કરે છે કે મને જો આશીર્વાદ મળે, મને જો આવું કંઈ મળે તો હું પ્રભુ માટે આ આપીશ, પ્રભુ માટે તે આપીશ, પ્રભુની સેવા માટે હું આ કરીશ, તે કરીશ. પણ જ્યારે પ્રભુ આશીર્વાદ આપે છે ત્યારે ઘણા લોકો ભૂલી જાય છે. ઘણા લોકો ભૂલી જાય છે. કંઈ નથી હોતું ત્યારે બહુ મોટી મોટી વાતો કરે છે, પણ જ્યારે એ જ ઈશ્વર જ્યારે આશીર્વાદો આપે છે, જ્યારે આ હાથમાં કંઈ આવે છે ત્યારે ઘણા લોકોનું મન બદલાઈ જાય છે. ઘણા લોકોનું મન બદલાઈ જાય છે. તમને ખબર છે ઘણા બધા લોકોને મેં જોયા છે મારા સુરતની અંદર. તમને ખબર છે લોકો આજે 5,000 10,000 ના શોપિંગ કરે છે. સુરતમાં આવજો શોપિંગ કરવા માટે. લોકો 5,000 10,000 નું શોપિંગ કરે છે, આ લે છે, તે લે છે. ત્યારે લોકોને વિચાર નથી આવતો, ત્યારે લોકો પૈસા નથી જોતા કે કેટલા ખર્ચાઈ ગયા છે તે. પણ જ્યારે એ જ બાબત જ્યારે સેવામાં આપવાની હોય ને ત્યારે 200 રૂપિયા કાઢતા પણ લોકો વિચાર કરે છે. શું બોલે છે ખબર? 200 રૂપિયા વધારે તો નહીં થઈ ગયા ને? હાલેલુયા. લોકો આવું વિચારે છે. એક બાબત યાદ રાખજો, ઈશ્વર નોંધ લે છે. ઈશ્વર નોંધ લે છે. ઘણા બધા પ્રાર્થના કરે છે કે પ્રભુ મારા જીવનમાં આ છે, પ્રભુ મારા જીવનમાં દુઃખ છે, પ્રભુ મારા જીવનની અંદર આ બીમારી છે, પ્રભુ મને સાજાપણું આપ. રડી રડીને પ્રાર્થના કરે છે. રડી રડીને પ્રાર્થના કરે છે. કોઈ પ્રાર્થના કરે છે કે પ્રભુ મને બાળક આપ, જો બાળક આપશે તો હું તારી સેવામાં જ આપી જઈશ. અને જ્યારે પ્રભુ બાળક આપે છે ત્યારે શું વિચારે છે? મારા છોકરાને શું બનાવ? એન્જિનિયર બનાવીશ, મારા છોકરાને ડોક્ટર બનાવીશ, મારા છોકરાને પોલીસ વાળો બનાવીશ, મારા છોકરાને હું શિક્ષક બનાવીશ. ત્યારે લોકોને એ બધું ભૂલી જાય છે. એ કરાર બધો ભૂલી જાય છે. ઈશ્વર સાથે જે કરાર કરેલો જે હોય છે એ ઈશ્વર જ્યારે આશીર્વાદ આપે છે તો ઘણા બધા લોકો એ ભૂલી જાય છે, દેવનો આભાર માનવામાં ભૂલી જાય છે. જે ઈશ્વરે આપણા દુઃખોમાંથી આપણને છોડાવ્યા છે એ ઈશ્વરનો આભાર માનવા માટે ભૂલી જાય છે. જે ઈશ્વરે તમને અને મને દુઃખોમાંથી છોડાવ્યા છે એ દુઃખમાંથી જ્યારે છોડાવે છે ત્યારે ઈશ્વરનો આભાર માનવા માટે આપણે ભૂલી જઈએ છીએ. યાદ રાખજો, ઈશ્વર નોંધ લે છે. હાલેલુયા. ઈશ્વર નોંધ લે છે. આ બધી બાબતો જ્યારે આપણે કરીએ છીએ, પ્રભુ તો કેટલા બધા દયાળુ છે. આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ તો પ્રભુ પણ એ કહેતા હશે કે હા, મારું બાળક, મારો દીકરો, મારા લોકો આજે મુશ્કેલીમાં છે, દુઃખમાં છે. અને એટલા માટે ઈશ્વર એટલા બધા દયાળુ છે કે તે આપણને દુઃખોમાંથી છોડાવે છે. આપણે જે કરારો કરેલા હોય છે એ કરારો કરેલા હોય છે એ બધી જ રીતે તે પાળે છે. પ્રભુ તો પાળે છે, પણ જ્યારે પ્રભુ આપણને એમાંથી કાઢે છે આપણે ભૂલી જઈએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ. યાદ રાખજો, ઈશ્વર બધું જ નોંધ લે છે કે કોણ મારી આભાર સ્તુતિ કરે છે અને કોણ નથી કરતું. કોણ મારો કરાર પાળે છે અને કોણ કરાર નથી પાળતો. આભાર સ્તુતિ એટલા માટે જ કરવી જોઈએ કે ઈશ્વર એ નોંધ લે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વર નોંધ લે છે. દેવની આભાર સ્તુતિ કેમ કરવી જોઈએ? બીજી બાબત, દેવની આભાર સ્તુતિ કેમ કરવી જોઈએ? દેવની આભાર સ્તુતિ એટલા માટે કરવી જોઈએ કે જે દેવના ઉપકારો છે તે આપણે ભૂલી ના જઈએ. દેવની આભાર સ્તુતિ એટલા માટે કરવી જોઈએ કે જે કરેલા ઉપકારો છે એ ઉપકારો આપણે ભૂલી ના જઈએ. તમને ખબર છે ઘણી વખત દેવ આપણને પાછા લાવવા માટે ઘણા બધા પરિસ્થિતિ, ઘણા બધી ખરાબ પરિસ્થિતિ, દુઃખો આવવા દે છે કે આપણે એ દુઃખો જોઈને આપણે દેવની પાસે જઈએ.
દેવ પાસે માફી માંગીએ અને પરત પાછા ફરીએ. દેવ અમુક વખત એ દુઃખો આવવા દે છે, ખરાબ પરિસ્થિતિ આવવા દે છે, કે આપણે જાણીએ કે ઈસુ ખ્રિસ્ત છે કે જે તમને અને મને બચાવનાર દેવ છે. પણ ઘણી બધી વખત આવા દુઃખો પણ આવે છે ને, છતાં પણ આપણે સમજતા જ નથી. પ્રભુ આપણા માટે બહુ બધું કરે છે, પણ એક બાબત, આપણે પ્રભુના માટે આજ સુધી કેટલું કર્યું છે? તમને ખબર છે પ્રભુની સ્તુતિ કેમ કરવી જોઈએ? તે વિચાર કરવા જેવી બાબત છે. આજે તમે અહીંયા બેઠા છો ને, દેવની બહુ મોટી કૃપા છે. વિચાર કરવા જેવી બાબત છે. આજનો દિવસ કોઈએ જોયો પણ નહીં હોય. હાલેલુયા. આજનો દિવસ કોઈએ જોયો પણ નહીં હોય. તમને ઈશ્વરે આજનો આ દિવસ બતાવ્યો છે, એના માટે તેની આભાર સ્તુતિ કરવી જોઈએ. વિચાર કરવા જેવી બાબત છે. એ પાછલા જીવન વિશે વિચાર કરો. આજે તમે અહીંયા બેઠા છો, સારી રીતે સારી વ્યવસ્થા દેવે આપેલી છે તમારા જીવનની અંદર, તમારા કુટુંબ પરિવારની અંદર, તમારા નોકરી ધંધાની અંદર, તમારા કાર્યોની અંદર, તમારી સેવાની અંદર. ઈશ્વરે કેટલા બધા ઉપકારો કર્યા છે. વિચાર કરવા જેવી બાબત છે. જૂના જીવન વિશે વિચાર કરો કે તમારું જૂનું જીવન કેવું હતું. ઘરની વ્યવસ્થા સારી નહીં હોય, ઘરમાં સારી વ્યવસ્થા, પૈસા નહીં હોય, બાળકોને ખવડાવવા માટે કંઈક અનાજ નહીં હોય, પહેરવા માટે કપડાં નહીં હોય, પણ ઈશ્વરે એ તમામ આશીર્વાદો તમને અને મને આપ્યા છે. એટલા માટે એ દેવની સ્તુતિ, દેવનો આભાર એટલા માટે જ કરવો જોઈએ. આજે હું તમને પૂછવા માંગુ છું, કેટલા જણ એ દેવની આભાર સ્તુતિ કરે છે? કેટલા જણ કરે છે? તમને ખબર છે, એક બાબત હું કહેવા માંગુ છું. તમને ખબર છે કે બાળક જ્યારે જન્મે છે ત્યારે શું કરે છે? અરે બોલો તો ખરા. પાછળ વાળા નથી બોલતા. શું કરે છે? સંભળાય છે પાછળ? ઓકે. બાળક જ્યારે જન્મે છે ત્યારે શું કરે છે? રડે છે. બાળક જ્યારે જન્મે છે ત્યારે રડે છે. તમને ખબર છે કે મારા મમ્મી જ્યારે પ્રેગ્નન્ટ હતા, તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. અને હોસ્પિટલમાં લઈ ગયા બાદ ડોક્ટરે કીધું કે આનું તો શું કરવું, સીઝર કરવું પડશે. કારણ કે અમે બે જુડવા, અમે ટ્વિન્સ છીએ, હું અને મારા બેન. ડોક્ટરે કીધું કે સીઝર કરવું પડશે. ત્યાર પછી મારા જે દાદી છે, મારા મમ્મીના મમ્મી છે, નાની જે કહેવાય, હું દાદી જ કહીને બોલાવું છું, મારા દાદી બહુ વિશ્વાસુ. આજે હું બાળક છું, છતાં પણ હું મારા દાદીના લેવલમાં આવ્યો જ નથી. કેમ? કારણ કે જ્યારે પણ સવારે ઉઠે, બપોરે હોય કે સાંજે હોય, જ્યારે તે પ્રાર્થના કરે છે ને, ઘૂંટણે પડીને, રડીને, છાતી ઠોકીને દેવની આરાધના અને દેવ પાસે પ્રાર્થના કરે છે. આજે પણ બાળક છું, પણ હું સાક્ષી આપું છું, આજે પણ મારા દાદીના લેવલમાં હું આવ્યો નથી. એટલો વિશ્વાસ તેમનો છે. તો એમનો જે વિશ્વાસ હતો કે જ્યારે મારા મમ્મીને હોસ્પિટલની અંદર લઈ જવામાં આવ્યા અને એવા સમયે ડોક્ટરે કીધું કે સીઝર કરવું પડશે, અને બહુ મોટો વિશ્વાસ મારા દાદીનો પ્રાર્થના કરતા હતા કે પ્રભુ મારી દીકરીને અને બંને બાળકોને તમે બચાવજો. ડોક્ટરે એવું કીધું, સીઝર કર્યું પછી પહેલા જ એવું કીધું કે અમે ફક્ત બેમાંથી એકને જ બચાવી શકીએ છીએ. હવે તમારી મરજી શું છે? એવું ડોક્ટરે મારા દાદીને, મારા બધા ઘરનાને પૂછ્યું કે અમે કાં તો એમના માતાને બચાવી શકીએ છીએ, કાં તો બાળકોને બચાવી શકીએ છીએ. સીઝર કરવાનું હતું એટલે ડોક્ટરે આવું કીધું. મારા દાદીએ ડોક્ટરને શું કીધું ખબર? મારા દીકરીને તમે બચાવો, બાળકો ચાલશે. પણ એક વિશ્વાસ તેમનો હતો કે જ્યારે આવું કીધું ને, ત્યારે એ જઈને તરત ઘૂંટણે પડીને તેમને પ્રાર્થના કરી કે પ્રભુ, તમારા માટે કશું અશક્ય નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તમારા માટે કશું અશક્ય નથી. તમે અશક્યને શક્ય કરનારા દેવ છો.
જો તમારી ઈચ્છા હોય તો મારી દીકરી અને બંને બાળકોને તમે બચાવશો એવો હું વિશ્વાસ કરું છું. પ્રાર્થના, સતત પ્રાર્થના અમારા દાદીએ કરી ને થયું એવું કે મારા મમ્મી તો બચી ગયા, સાથે અમે પણ બચ્યા. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. બીજી બાબત એ છે, સાંભળો, જેમ કીધું ને કે બાળક જન્મે છે ત્યારે શું કરે છે? બોલો તો ખરા, શું કરે છે? રડે છે. બાળક જન્મે છે ત્યારે શું કરે છે? રડે છે. જ્યારે સીઝર કરવામાં આવ્યો તો મારા બેનને પહેલા જ્યારે કાઢવામાં આવતા રડતા હતા અને હું નીચે હતો. જ્યારે મને કાઢવામાં આવ્યા હું તો રડતો ન હતો, એકદમ સુન, મરેલો જ નહીં. પછી પેલા કોઈ રડતું નથી તો પછી ડોક્ટરો શું કરે? પકડીને પછી ઝપાટે, નહીં? બહુ મારે, આમ તેમ મારે. બહુ માર ખાધી છે, જન્મથી માર ખાધું છે મેં. બહુ માર્યો મને, બહુ આમ તેમ કર્યું, તો પણ રડતો નહોતો, કંઈ જ નથી. પણ ત્યાર પછી મને એવી સિચ્યુએશનમાં હું તો એ રડતો નહોતો, કંઈ જ જેમ કહેવાય ને કે આડું આડું કંઈ જ નહીં, એમ રડતો નહોતો, કંઈ જ એ નથી. ત્યાર પછી મને એ શું કહેવાય ને, કાચના પેટીમાં, નહીં, કાચના પેટીમાં મૂકવામાં આવ્યો. કાચના પેટીમાં મૂકવામાં આવ્યો. મારા બેન તો રડતા હતા, એ તો જીવતા, પણ હું મરેલો હતો. પણ મને એક કાચના પેટીમાં મૂકવામાં આવ્યો અને ત્યાર પછી મારા દાદીએ ફરી વખત પ્રાર્થના કરી કે પ્રભુ, જો તું આ બાળકને જો તું બચાવશે ને તો આ જ દીકરો તારી સેવામાં આપી દઈશ. આજે તેનું પરિણામ તમે જોઈ શકો છો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આજે તેનું પરિણામ તમે જોઈ શકો છો. ઈશ્વરની આરાધના, ઈશ્વરની આભાર સ્તુતિ એટલા માટે જ કરવી જોઈએ કારણ કે ઈશ્વર એ નોંધ લે છે. ઈશ્વરની આભાર સ્તુતિ એટલા માટે જ કરવી જોઈએ કારણ કે આપણે એના ઉપકારો ભૂલી ના જઈએ. મારી જેમ તમારા જીવનની અંદર પણ ઘણા બધા દુઃખો હશે જેમાંથી ઈશ્વરે તમને અને મને બહાર લાવ્યા છે. એક વાત યાદ રાખજો, ઈશ્વરની આભાર સ્તુતિ કરવાનું ક્યારે તમે છોડતા નહીં કારણ કે એ જ દેવ છે કે જે તમને અને મને બચાવી શકે છે. એ જ દેવ છે કે જે આ પૃથ્વી પરનું જીવન તેને આપ્યું છે. પણ એ પ્રભુ કહે છે કે આ પૃથ્વી પરનું જ નહીં પણ હું મરણ પછી પણ તમારી સાથે રહેનારો દેવ છું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એ મરણ પછી પણ સાથે રહેનારો દેવ છે. આ પૃથ્વી પરનું જીવન જેટલું જીવ્યા એટલું, પણ જો આપણે તેની આભાર સ્તુતિ કરીને તેના પર વિશ્વાસ કરીને જીવન જીવીશું તો એ પ્રભુ કહે છે કે તમે આ પૃથ્વી પરનું જીવન તો જીવશો પણ આ મરણ પછી પણ હું તમારી સાથે રહીશ. એ પ્રભુ તમને અને મને મળ્યા છે. વિચાર કરવા જેવી બાબત છે. એ પ્રભુની આભાર સ્તુતિ તમારે અને મારે કેટલી કરવી જોઈએ, કેટલી કરવી જોઈએ. એ 10 માંથી એક જણ આવ્યો દેવની આભાર સ્તુતિ કરવા અને પ્રભુ એને પૂછે છે કે બીજા 9 ક્યાં છે? આજે તમારા અને મારા માટે એ જ પ્રભુ પ્રશ્ન પૂછે છે, તમને અને મને. તમે તો આવ્યા છો, તમારા ઘરના ક્યાં છે? હાલેલુયા, તમારા ઘરના ક્યાં છે? કેટલા બધા ઉપકારો કર્યા છે. આપણે જે આજે ઉપકારો ગણવા બેસીએ ને તો ગણી પણ નહીં શકાય, એટલા બધા ઉપકારો એના છે. આજે એ દેવની આભાર સ્તુતિ આપણે કેટલી કરીએ છીએ. યાદ રાખજો, એ જે દેવ છે ને એ સામાન્ય દેવ નથી. એ જન્મથી મરણ પર્યંત અને મરણથી પણ અનંતકાળનું જીવન જે આપનાર દેવ છે, મરણ પછી પણ સાથે રહેનારો એ દેવ તમને અને મને મળ્યા છે. એ દેવની આભાર સ્તુતિ આજે આપણે કેટલી કરીએ છીએ, કેટલી કરીએ છીએ. અહીંયા આવવું, બેસવું, આરાધના કરવી, અહીંથી છૂટી જવું અને પોતાનું જૂનું જીવનમાં ફરી પાછા આવી જવું એ ચાલશે નહીં. ફક્ત રવિવાર પૂરતું દેવની આરાધના કરવી. જેમ કહે છે ને કે પ્રભુ નોંધ લે છે, પ્રભુ નોંધ લે છે. અહીંયા આવીને જ્યારે આપણે આરાધના કરીએ છીએ ને પ્રભુ જુએ છે, પણ પ્રભુ એ પણ જુએ છે કે અહીંથી બહાર જતા આપણે આરાધના કરીએ છીએ કે નથી. એ પણ પ્રભુ નોંધ લે છે. યાદ રાખજો, ઈશ્વરની આભાર સ્તુતિ કરવી એટલા માટે જ જરૂરી છે. આપણા ઉપકારો કેટલા બધા એ દેવના છે.
એ ઉપકારો આપણે ભૂલવાના નથી, આપણું જૂનું જીવન ભૂલવાનું નથી, પણ એ યાદ કરી કરીને એ દેવની આરાધના કરવાની છે, એ દેવનો આભાર માનવાનો છે. કારણ કે એ જ દેવ છે કે જે તમારા અને મારા દુઃખોમાંથી છોડાવે છે. એ જ દેવ છે કે જે તમને અને મને નવા નવા આશીર્વાદો આપે છે. એ જ દેવ છે કે જે દિવસ અને રાત તમારી અને મારી પડખે ઊભા રહે છે. વચન શું કહે છે કે એ દિવસ અને રાત કાળજી લે છે. એ ઊંઘતો નથી અને નિંદ્રાવશ થતો નથી. જે દિવસ અને રાત તમારી અને મારી કાળજી લે છે એ દેવ તમને અને મને મળ્યા છે. આજના સમયની વાત જો તમે કરો, તમે પેપર વાંચતા હશો, ટીવીમાં જોતા હશો, આજના જગતની અંદર જે બધી બાબતો ચાલી રહી છે ને, એક વખત જોતો હતો કે બેસેલા જે માણસો હતા ને, લગભગ એક છોકરો હતો, એક બેઠો હતો, અને બેઠેલો જે છોકરો હતો એ અચાનક તેને હાર્ટ એટેક આવતા મરી ગયો. કહેવાનો મતલબ કે આજે મરણ ક્યારે આવે ને એ કોઈને ખબર નથી. એ યાદ રાખજો, મરણ ક્યારે આવે કોઈને ખબર નથી. પણ હું તમને કહેવા માંગુ છું કે પ્રભુની તમે આરાધના કરશો ને, પ્રભુનો આભાર માનશો ને, તો પ્રભુ ગમે તેટલા દુઃખો કેમ આપણા પર નહીં આવે, પણ એ એવા સર્વશક્તિમાન દેવ છે કે એમાંથી પણ તે છોડાવી શકે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. બાઇબલની અંદર કેટલા બધા એ ઉદાહરણો આપ્યા છે. વિચાર કરવા જેવી બાબત છે કે 4 દિવસ મરેલો લાજરસ, કે જેનું શરીર એ ગંધાતું હતું, જેનું શરીર એ તેની બેન પણ કહે છે કે પ્રભુ એને તો 4 દિવસ થઈ ગયા છે, 4 દિવસ થઈ ગયા છે, એનું શરીર, એનું શબ તો હવે ગંધાતું હશે, કેવી રીતે આમાં એ જીવતો થઈ શકશે? નહીં થાય, અશક્ય બાબત હતી. પણ પ્રભુ તેને કહે છે જો તું વિશ્વાસ કરશે ને તો તું દેવનો મહિમા જોશે. હાલેલુયા, તું દેવનો મહિમા જોશે. પ્રભુએ કીધું, શું કીધું? લાજરસ, લાજરસ બહાર આવ. યાદ રાખજો, જે પ્રભુ તમને અને મને મળ્યા છે ને એ સામાન્ય પ્રભુ નથી. જેની પાસે આજે આપણે અહીંયા બેઠા છે ને, જેની આરાધના કરી રહ્યા છે ને, જેની ઉપસ્થિતિની અંદર આપણે આવ્યા છે ને, એ સામાન્ય પ્રભુ નથી. એ સામાન્ય પ્રભુ નથી. આજે પણ તે તમારું અને મારું રક્ષણ કરનારો દેવ છે, તમારા અને મારા દુઃખો લઈ લેનારો દેવ છે. આજે પણ કેટલા બધા હશે દુઃખી આવ્યા હશે, લાચાર આવ્યા હશે, ઘણાની પ્રાર્થના વિનંતી હશે. પ્રભુ જાણે છે, અને જ્યારે પણ એને આપણે પ્રાર્થના કરીએ છીએ ને, પ્રભુ સાંભળે છે, પ્રભુ સાંભળે છે. પણ એક જ બાબત, જેમ આ વચનની અંદર લખવામાં આવ્યું છે તેમ, કે આ 10 લોકોને જ્યારે, બીમાર લોકોને જ્યારે સાજાપણું મળ્યું તો તેમાંથી એક જ આવ્યું. કેમ? કારણ કે એ જાણતો હતો કે મારે એ દેવની ઉપસ્થિતિની અંદર જઈને તેની આભાર સ્તુતિ કરવી જરૂરી છે. યાદ રાખજો, દેવની આભાર સ્તુતિ કરવી ખૂબ જ જરૂરી છે. તમને ખબર છે, આ તો દૈહિક હતું. આત્મિક લોકોની આભાર સ્તુતિ જોઈએ છે? આત્મિક લોકોની આભાર સ્તુતિ નથી જોઈ? કાઢીએ વચન, થોડો છેલ્લું વચન આપણે જોઈએ. પ્રેરિતોના કૃત્યો તેનો 5મો અધ્યાય, પ્રેરિતોના કૃત્યો તેનો 5મો અધ્યાય અને 41મી કલમ વાંચો. પ્રેરિતોના કૃત્યો તેનો 5મો અધ્યાય અને 41મી કલમની અંદર તે સુંદર વચન ત્યાં લખવામાં આવ્યું છે. શું લખવામાં આવ્યું છે? વાંચો. કોઈ તેઓ તેમના નામને અપમાનને લીધે અપમાન પામવા યોગ્ય ગણાયા, ચાલ્યા ગયા. એક બાબત અહીંયા લખવામાં આવી છે. આત્મિક લોકોની આભાર સ્તુતિ કેવી હોય છે ખબર? પ્રભુના શિષ્યો જ્યારે સુવાર્તા પ્રચાર કરી રહ્યા હતા, યરુશલેમના મંદિરની અંદર, સભાસ્થાનની અંદર સુવાર્તા પ્રચાર કરી રહ્યા હતા, અને એવા સમયે લોકો આવીને તેમને મારે છે, લોકો આવીને તેમને બહુ બધું તેમનો વિરોધ કરે છે, તેમને મારે છે, તેમને આમ તેમ કહે છે, અને એ મારતા મારતા તેમને સભાસ્થાનમાંથી કાઢી મૂકવામાં આવે છે. પ્રભુના શિષ્યો જ્યારે પ્રચાર કરતા હતા ત્યારે પણ એક બાબત ત્યાં લખવામાં આવી છે કે જ્યારે પ્રચાર કરતા કરતા, ઈસુની સેવા કરતા કરતા જ્યારે તેમને મારવામાં આવ્યો, સભાસ્થાનમાંથી કાઢી નાખવામાં આવ્યો, અને ત્યારે તેઓ એ શિષ્યો એકબીજાને કહેવા લાગે છે. શું કહેવા લાગે છે? કે આપણે આનંદ કરીએ. કેમ? કારણ કે આપણે કોના નામે માર ખાધો છે?
કોના નામે માર ખાધો છે? ઈશ્વરના નામે માર ખાધો છે. હાલેલુયા. આપણે આવું કરી શકીએ? આપણે તો એક છોટી પડે એટલે નહીં. શિક્ષક પેલા મારતા હતા તો કઈ છોટી વાગે સમસમ ની વિદ્યા આવે ધમ ધમ. એક જ પડે એટલે સામે વાળે એક જ આપાને એવું કહીએ આપણે. પણ શિષ્યો જ્યારે પ્રભુના નામે માર ખાધો ને તો તેઓ વિરોધ નથી કર્યો, પણ તેને દેવની આભાર સ્તુતિ કરતા કહ્યું કે ચાલો આપણે દેવનો આભાર માનીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એ આત્મિક લોકોની આભાર સ્તુતિ છે અને તમારે અને મારે એ જ આભાર સ્તુતિ કરવાની છે, કારણ કે પ્રભુ એ નોંધ લે છે. પ્રભુની સ્તુતિ એટલા માટે જ તમારે અને મારે કરવી જોઈએ. વાલા મિત્રો, આજ સુધી આ જીવન તમને અને મને મળ્યું છે. પહેલાના સમયની અંદર કેટલા બધા લોકો 400 500 વર્ષ લોકો જીવતા હતા. આજે કેટલા વર્ષ જીવે છે સાહેબ? કેટલા વર્ષ જીવે છે? 60 થી 70 વર્ષ. અમારી પેઢી જે આવી છે ફક્ત 50 થી 60 વર્ષ જીવે ને તો પણ સંપૂર્ણ જીવન કહેવાય. કેટલા વર્ષ? 50 થી 60 વર્ષ જીવે ને તો પણ સંપૂર્ણ જીવન કહેવાય. પણ એટલું પણ આજે કોઈ જીવતું નથી. યાદ રાખીએ, આજ સુધી તમે જીવતા છો ને, આજ સુધી આપણા હૃદયના ધબકારા ચાલુ છે ને, એટલા માટે દેવની આભાર સ્તુતિ કરજો. આજે તમારા જીવનની અંદર, તમારા કુટુંબ પરિવારની અંદર દેવે આશીર્વાદો આપ્યા છે ને, એટલા માટે એ આભાર સ્તુતિ કરજો. છોકરાઓ, તમને પણ કહું છું, તમારા મા બાપ આજ સુધી તમારી સાથે છે ને, તમને મા બાપ આપ્યા છે ને, એટલા માટે દેવની આભાર સ્તુતિ કરશો. વિચાર કરવા જેવી બાબત છે, ઘણાના મા બાપ પણ નથી. એ લોકોનું જીવન કેવું હશે? ઘણાના મા બાપ નથી, ઘણા ઘર વગરના રહે છે, ઘણા એ કુટુંબ વગરના રહે છે. સુરતમાં તો જ્યારે હું જાઉં છું, ઘણા લોકો એ ફૂટપાથ પર બેસીને એકદમ એ કપડા વગરના બધા બેઠેલા, નાના બાળકો બેઠેલા હોય છે, રડવું આવે છે. વિચાર કરવા જેવી બાબત છે. એ લોકોની સ્થિતિ કેવી હશે? આજે તો દેવે તમને અને મને સારું જીવન, સારી વ્યવસ્થા, સારું કુટુંબ, સારા મા બાપ, બધા આશીર્વાદો બધા જ આપ્યા છે. તમારે અને મારે દેવની આભાર સ્તુતિ કેટલી કરવી જોઈએ? શું આપણે એ દેવની આભાર સ્તુતિ કરવાનું ભૂલી જવું જોઈએ, કે પછી યાદ કરીને આપણે તેની આભાર સ્તુતિ કરવી જોઈએ? યાદ રાખજો, જો આપણે તેની આભાર સ્તુતિ કરીશું ને, ચોક્કસ પ્રભુ એનો બદલો આપશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તેની આભાર સ્તુતિ કરીએ. આવા સમય આપણે પોતપોતાના સ્થાનો પર આપણે ઊભા થઈએ અને ઊભા થઈને એ દોનો આભાર માનતા એ બધા ઉપકારો જે દેવે તમારા અને મારા પર કરેલા છે, જે આશીર્વાદો તમને અને મને દેવે આપ્યા છે, આજ દિન સુધી ઈશ્વરે તમારા અને મારા જીવનમાં જે ઉપકારો કર્યા છે, જે આશીર્વાદો આપ્યા છે, એના માટે એ દેવની આભાર સ્તુતિ કરીએ. આવા સમયે આપણે બધા પોતપોતાની આંખો આપણે બંધ કરીએ, દેવની આભાર સ્તુતિ કરીએ, દેવની આભાર સ્તુતિ કરીએ, દેવની આભાર સ્તુતિ કરીએ. કારણ કે એ દેવ એટલા મહાન દેવ તમને અને મને મળ્યા છે. વાલા મિત્રો, આજ દિન સુધી આપણને કંઈ પણ ઈશ્વરે થવા દીધા નથી. આજ દિન સુધી ઈશ્વરે કંઈ પણ આપણા જીવનમાં કંઈક બાબતો આવવા દીધી નથી. વિચાર કરવા જેવી બાબત છે. એ જૂનું જીવન વિશે આપણે વિચાર કરીએ કે આપણે ક્યાં હતા, પણ ઈશ્વરે આજે આપણને ક્યાં લાવ્યા છે. આપણે કઈ પરિસ્થિતિમાં હતા, પણ ઈશ્વરે આજે આપણ સર્વને કઈ પરિસ્થિતિમાં લાવ્યા છે. આપણને આશીર્વાદોની જરૂરત હતી, પણ ઈશ્વરે એ સર્વ આશીર્વાદો પિતા, પુત્ર, પવિત્ર આત્માના નામની અંદર બધું પૂરું પાડ્યું છે. એના માટે ઈશ્વરની આરાધના કરીએ, એનો આભાર માનીએ, એ પ્રભુને કહીએ, પ્રભુ તમે કેટલા મહાન દેવ છો. રાજા પ્રભુ તમે જ છો કે જેના લીધે આજ સુધી અમે ટકી રહ્યા છીએ. પ્રભુ અમે તમારી આભાર સ્તુતિ એટલા માટે કરીએ છીએ કારણ કે પ્રભુ તમે અમારા જીવનોની અંદર ઘણા બધા આશીર્વાદો આપ્યા છે. પ્રભુ અમે તમારી આરાધના, તમારી આભાર સ્તુતિ એટલા માટે કરીએ છીએ કારણ કે પ્રભુ તમે અમારા કુટુંબ પરિવારની અંદર આ પ્રભુ બહુ મોટા આશીર્વાદો આપ્યા છે.
પ્રભુ અમે તમારી આભાર સ્તુતિ એટલા માટે કરીએ છીએ કારણ કે પ્રભુ તમે અમારા નોકરી ધંધાની અંદર પ્રભુ આશીર્વાદો આપ્યા છે. પ્રભુ અમે તમારી આરાધના તમારી આભાર સ્તુતિ એટલા માટે કરીએ છીએ કારણ કે પ્રભુ તમે આજ દિન સુધી તમે અમને જીવંત રાખ્યા છે. પ્રભુ તમારી સ્તુતિ કરીએ છીએ. ગાઈએ योग्यता से बढ़ के दिया. यस लॉर्ड प्रभु जी. यस लॉर्ड प्रभु जी. यस लॉर्ड प्रभु जी. આવા સમયે આપણે બધા મળીને પોતપોતાના હાથોને ઊંચા કરીને હાથો ઊંચા કરીએ અને દેવનો મહિમા કરીએ, એ દેવનો આભાર માનીએ, એ દેવને કહીએ પ્રભુ તમે સર્વશક્તિમાન દેવ છો, પ્રભુ અમે આભાર માનીએ છીએ આ સમયના માટે. આ સુંદર દિવસ તમે સર્વના જીવનમાં તમે પૂરો પાડ્યો. પ્રભુ કેટલા બધા ઉપકારો તમે અમારા પર કર્યા છે.
તમારું વચન કહે છે અમે માંગીએ કે કલ્પીએ એનાથી વિશેષ તમે આપનાર દેવ છો રાજા. પ્રભુ, એ ઉપકારોને અમે ભૂલી ના જઈએ, પણ એ યાદ કરીને પ્રભુ અમે તમારો મહિમા કરીએ, અમે તમારો આભાર માનીએ, અમે તમારી આરાધના કરીએ, અમે તમારી જય જયકાર કરીએ, કારણ કે પ્રભુ એ સર્વને યોગ્ય તમે એકલા એવા દેવ છો રાજા. આજના દિવસના માટે પણ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. ઘણા બધા લોકો હશે પ્રભુ જે આજનો દિવસ જોઈ પણ નહીં શક્યા હોય, પણ પ્રભુ અમે તમારી આરાધના, અમે તમારો આભાર એટલા માટે કરીએ છીએ પ્રભુ તમે અમને આ દિવસ આપ્યો, આ તક આપી કે પ્રભુ તમારા પ્રભુ ઘરની અંદર આવીને તમારો મહિમા કરી શકીએ, તમારી આરાધના કરી શકીએ, તમારા વચનો સાંભળી શકીએ. પ્રભુ આ વચનોના માટે અમે તમારો આભાર માનીએ છીએ. જ્યારે પણ સમય મળે ત્યારે પ્રભુ અમે પ્રભુ એ ઉપકારોને યાદ કરીને તમારી આભાર સ્તુતિ કરનારા તમારા લોકો બનીએ એવી તમારી પાસે કૃપા માંગીએ છીએ. અમે સર્વ તમારા પવિત્ર હાથોની અંદર સોંપાઈએ છીએ. વિશેષ આ વચન અમે ભૂલી ના જતા, પણ વારંવાર યાદ કરીને તમારો મહિમા કરીએ એવી તમારી પાસે પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. સર્વ આદર માન મહિમા તમને આપતા અમારી આ પ્રાર્થના ઉદ્ધાર કરતા ખ્રિસ્ત ઈસુના નામે માંગીએ છીએ. આમેન.